જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જેને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ, અને એટલા માટે ધ્યાન રાખજો કે એ ઘરમાંથી ભાગી ના જાય. ઉત્તર ગુજરાતની અંદર ચૌધરી, રબારી અને પાટીદાર સમાજ વચ્ચે ચાલી રહેલી દીકરીઓના પ્રેમ લગ્નની લડાઈ વચ્ચે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું એક નિવેદન એ સમગ્ર ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બનાવ્યો છે કે ફોન આવતા જ દીકરી બાજુના રૂમમાં જતી રહે ત્યારે શંકા કરજો. મિત્રો હોઈ શકે છે, પણ ધ્યાન રાખજો દીકરી ઘર કે સ્કૂલમાંથી ભાગી ન જાય. કેમ આનંદીબેન પટેલે આ ચિંતા વ્યક્ત કરી અને નિવેદન આપવું પડ્યું, જુઓ આ અહેવાલમાં. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે હરિદ્વારની અંદર પાટણ લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભાગવત કથા દરમિયાન બદલાતી સમાજની સ્થિતિ, સંસ્કારો અને આ તમામને લઈને એક ચિંતા વ્યક્ત કરી. આનંદીબેને વાલીઓને ચેતવ્યા કે જો તમારી ઘરે દીકરી અત્યાર સુધી તમારી પાસે બેસીને વાત કરતી હોય અને અચાનક જ એક દિવસ એવું થાય કે તમારા દીકરીના ફોનમાં ફોન આવે અને તમારી જ દીકરીએ બીજા રૂમમાં જઈ અને ધીરેથી વાતો કરવાનું શરૂ કરે તો સમજજો કે સમથિંગ ઇઝ રોંગ. તેમણે શંકા નહીં પણ સાવચેતી રાખવા પર ભાર મૂક્યો હતો. આપણે આપણા દીકરા અને દીકરીને સાચવવાની હવે ખાસ જરૂર છે. બહેનોને ખાસ કહેવું છે કે આપણી નજર એ દીકરા દીકરી પર હોવી જોઈએ. હું શંકાની વાત નથી કરતી, પરંતુ મિત્રો હોઈ શકે, પણ મિત્રોમાં ફેર હોય છે. ઉદાહરણ આપતા તેમણે સમજાવ્યું કે તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામા, કાકા, ભાઈ કે પરિવારના કોઈ સભ્યો સાથે કે કોઈ મિત્રનો ફોન આવે છે અને તમારી બાજુમાં બેસીને એ ફોન ઉપર વાતચીત કરે છે, પણ જે દિવસે ફોન આવે અને બાજુમાંથી ઊભી થઈ અને કોઈ બીજા રૂમમાં જતી રહે અથવા તો એ ઘરની બહાર નીકળીને જો એ દીકરી સાથે, એ કોઈ વ્યક્તિ સાથે અથવા એના કોઈ મિત્ર સાથે વાત કરવાનું શરૂ કરી દે છે ને, ત્યારે શંકા એકવાર તમે જરૂરથી કરજો. અત્યાર સુધી તે તમારી બાજુમાં બેસીને વાત કરતી હતી, તે બાજુના રૂમમાં જઈને કેમ ધીરે ધીરે વાત કરે છે? આ શંકા એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી કે સ્કૂલમાંથી ભાગી ન જાય. કથાઓમાં આવી વાતો ભલે ન થતી હોય, પણ મારી કથા તો આ જ છે કે દીકરીની ઉપર એ પરિવારના સભ્યોએ તો ઠીક, પરંતુ એ દીકરીની માએ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વાત ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કરતા શું કહ્યું એ સાંભળો. આપ તો લેવા પટેલ નથી કરવાનું મિત્ર. એવું છે આપણને બધાને ખબર છે. હું તો ગામડામાં ઉછરી છે એટલે મને ખબર છે મિત્રો. ગામડામાં 2 જ ઘર હોય, 2 પટેલોના ઘર હોય ને, તો આખા ગામનું નેતૃત્વ કરતા હતા. એટલા માટે તો દીકરીઓ સમાન. કોઈ રાજનીતિ ફલાણી દીકરીને એવું આપણે કરવું જ નથી. ભલે ને કોંગ્રેસમાં માનતો હોય, પણ એની દીકરી નાની હોય ને 14 વર્ષની હોય તો આપણે પકડીને લઈ જવાનું કે બેટા તું વેક્સિન લઈ લે, બસ. તો આ જે કામ છે ને, રોગો એટલા બધા વધી રહ્યા છે કે કલ્પના ન કરો. અને માતાને બચાવ. હવે તો નવી વેક્સિન આવી છે મિત્રો. હવે નવી વેક્સિન આવી રહી છે જે છોકરાઓને પણ આપશે. છોકરાઓને પણ આપશે કે જેથી કરીને એમને પણ કેન્સર ન થાય. તો જેટલું નવી શોધો થઈ છે ને, એ બધી શોધો ધ્યાન રાખીએ આપણે. અને જ્યાં અપાવા જેવી વેક્સિન હોય, જેને અપાવા હોય, જેને માર્ગદર્શન કરવાનું હોય, જેમના વાત કરવાની હોય, તો એ જવું જોઈએ મિત્રો. જે બીમારીઓ વધી રહી છે એ પણ મારે કહેવી છે તમને લોકોને. આપણે આપણી દીકરા દીકરીને સાચવવાની હવે બહુ જ જરૂર છે મિત્રો. તો મારે તો બહેનોને ખાસ કહેવું છે
આપણી નજર દીકરા દીકરી ઉપર હોવી જ જોઈએ. હું શંકાની વાત નથી કરતી. મિત્રો હોઈ શકે, પણ મિત્રો મિત્રોમાં ફરક હોય છે બહેનો. હું એક એક્ઝામ્પલ આપું તમને, ધ્યાનથી તમે સાંભળજો. તમારી દીકરી 8-10 વર્ષની છે અને મામાનો ફોન આવ્યો, કાકાનો ફોન આવ્યો, ભાઈનો ફોન આવ્યો, મિત્રનો ફોન આવ્યો, તો તમારી બાજુમાં બેસીને એ વાતચીત કરે છે કે મારું હોમવર્ક પૂરું થઈ ગયું છે, મારું વાંચવાનું આમ છે ને તું આવી જાના. બધી આવી જ વાતો હોય નાના બાળકોની. તો જે દિવસે ફોન આવે અને એ બાજુની રૂમમાં જઈને વાત કરવાની શરૂઆત કરે ત્યારે શંકા કરજો એના ઉપર. એવું ત્યારે શંકા કરજો કે અત્યાર સુધી મારી પાસે બેસીને વાત કરતી હતી, હવે એ બાજુના રૂમમાં જઈને ધીરે ધીરેથી કેમ વાત કરે છે? સમથિંગ ઇઝ રોંગ. શંકા છે જ. અને એટલા માટે ધ્યાન રાખજો કે ઘરમાંથી ભાગી ના જાય, સ્કૂલોમાંથી ભાગી ના જાય. અને એટલે કથાઓમાં ભલે આવી બધી વાતો બહુ નહીં થતી હોય, મારી કથા તો આ જ છે. મેં તમને વેક્સિનની વાત કરી, મેં પોક્સો એક્ટની વાત કરી, અભ્યાસની વાત, ક્યાં ક્યાં કેવી રીતે દીકરીઓ ભણી રહી છે. હરિદ્વારમાં પાટણ લેવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત ભગવત કથા દરમિયાન બદલાતી સમાજની સ્થિતિ અને સંસ્કારોના પતનને લઈને આનંદીબેન પટેલે જે ચિંતા વ્યક્ત કરી છે, જો આ ચિંતા એ આનંદીબેન પટેલે વ્યક્ત કરતા જે કહ્યું કે જેમાં મારી કથાઓમાં પોક્સો એક્ટ, શિક્ષણ, વેક્સિન અને દીકરીઓને સંસ્કાર, દીકરીઓના સિંચન મુદ્દે જ વાત થશે, સામાજિક સુરક્ષાની જ મુખ્ય વાત એ મારી કથાની અંદર હશે અને મારી આ જ કથા છે. આ વાત તેમને બહાર મૂકતા કહ્યું, હવે માત્ર લેવા પટેલ નથી કરવાનું અને હવે આખું ગામ જે ભૂતકાળની અંદર નેતૃત્વ જે કરતા હતા એ પટેલ કરતા હતા, એ જ રીતે નેતૃત્વની અંદર દરેક દીકરીને પોતાની દીકરીની જેમ રાખતા હતા ને ત્યારે આ પ્રકારની કોઈ જ ઘટના ન હતી બનતી. આજે આપણે પણ એવા જ નિષ્કપટ સમાજની જરૂર છે કે જેણે હંમેશા બહેન દીકરીઓની ઇજ્જત કરી છે, જેણે હંમેશા બીજાની દીકરીઓને પોતાની દીકરીની જેમ રાખી છે. અને જે પરિસ્થિતિનું નિર્માણ એ વર્ષો પહેલા આપણે કર્યું હતું કે દરેક સમાજ એ આપણો સમાજ છે, એ જ પ્રમાણે આપણે ચાલવું પડશે. અને આ ચિંતા વ્યક્ત કરતા અત્યારે ચર્ચાઓ એ ચાલી રહી છે કે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે એક એવા સમયે ચિંતા વ્યક્ત કરી છે કે જ્યારે ગુજરાતની અંદર ભાગેડુ લગ્ન અને દીકરીના પ્રેમ લગ્નની સામે એક ગજગ્રાવ ચાલી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર કિંજલ રબારીના લગ્ન બાદ જે સ્થિતિનું નિર્માણ થયું, એ બાદ ખેડાની અંદર પાટીદાર સમાજની દીકરી અને એમાં અનેક સ્ટિંગ ઓપરેશન અને અનેક એવા દ્રશ્યો પણ સામે આવ્યા. પરિવારની આક્ષેપની સામે એ રબારી સમાજના આગેવાનોએ પણ કેટલાક વિડીયો પણ વાયરલ કર્યા કે જેમાં પાટીદાર સમાજની દીકરી અને જે પરિવારના અને સાથે જ સમાજના આગેવાનો જે આરોપ લગાવ્યા હતા તેમની સામે પણ સવાલો ઉઠ્યા. ક્યાં સુધી ગુજરાતની અંદર આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થશે કે જ્યાં ભાગેડુ લગ્નને લઈ અથવા ભાગેડુ લગ્નની પ્રથાને લઈને બે સમાજ સામસામે ઊભા રહેશે. અને આ તમામની વચ્ચે આનંદીબેન પટેલનું આ નિવેદન, તમારું શું માનવું છે તે ન્યૂઝરૂમ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મના કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો.